ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી થાય છે, ફોનથી ઘરે આપી જાય। આ દાવા સાથે અરવિંદ કેજરીવાલે ગાંધીનગરમાં કર્યું શક્તિ પ્રદર્શન। આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ચાલી રહેલી પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રાનું સમાપન ગાંધીનગરમાં કર્યું। આ સભામાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા। કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતમાં દરેક જગ્યાએ ડ્રગ્સ અને દારૂ વેચાઈ રહ્યા છે। દારૂબંધી હોવા છતાં સ્થિતિ એવી છે કે દારૂની હોમ ડિલિવરી થાય છે અને ફોન કરવા પર તે સીધો ઘરે આપી જાય છે। કેજરીવાલે દાવો કર્યો કે ગુજરાતમાં જે લોકો પરેશાન છે અને અવાજ ઉઠાવે છે તેમને સરકાર ઉઠાવીને જેલમાં નાખે છે। કેજરીવાલે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપતા તેમણે કૃષિ ક્ષેત્રે પરિવર્તનની હિમાયત કરી હતી અને સાથે જ મહિલા સશક્તિકરણના ભાગરૂપે દરેક મહિલાને માસિક ₹1000 આપવા જોઈએ તેવી માંગ કરી। लोग बदलाव चाहते हैं और इन दोनों पार्टियों की जो मिली भगत है कांग्रेस और बीजेपी की, इसको खत्म करके लोग अब अपनी सरकार बनाना चाहते हैं। जनता की सरकार, आम आदमी की सरकार बनाना चाहते हैं। ચૂંટણી પહેલા જ આપે કમર કસી લીધી છે। કેજરીવાલ સુરતમાં પણ સભા કરશે, ત્યારે આ સભાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કેવો દેખાવ કરે છે તે જોવું રહ્યું।